દાહોદ જિલ્લામાં પરમ દિવસ સાંજથી ચોમાસાએ જમાવટ કરી છે। વરસાદના તાજા અપડેટ સાથે અમે આપના સમક્ષ પ્રસ્તુત થયા છીએ। ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ એક્ટિવ થતા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। ગઈકાલે સવારથી જ દાહોદ પંથકમાં શરૂ થયેલા વરસાદે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। વિતેલા 24 કલાકની વાત કરીએ તો દાહોદ શહેરમાં 3.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। સૌથી વધારે દાહોદ જિલ્લામાં ગરબાડા પંથકમાં 118 મિલીમીટર એટલે કે 4 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। સાથે સાથે ઝાલોદ ફતેપુરામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। લીમખેડામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકવા પામ્યો છે। તે સિવાય દેવગઢ બારિયામાં 45 મિલીમીટર, ધાનપુરમાં 29 મિલીમીટર, સંજેલીમાં 14 મિલીમીટર તેમજ ઝાલોદમાં 25 મિલીમીટર આમ દાહોદમાં સાર્વત્રિક વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે। ડેમોમાં નવા નીર આવ્યા છે। ડેમોની આજે તાજા સ્થિતિની વાત કરીએ તો દાહોદ જિલ્લાના 7 પૈકી 4 ડેમ ઓવરફ્લો થઈ જવા પામ્યા છે। ખેડૂત પુત્રોમાં અને ખાસ કરીને આનંદની લાગણી છવાઈ જવા પામી છે, કારણ કે આ ડેમો મારફતે તેઓને સિંચાઈનું પાણી મળે છે। તાજા અપડેટમાં અમે ડેમોની સ્થિતિની વાત કરીએ તો માછલનાળા ડેમ સૌથી પહેલા સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો હતો, પરંતુ હવે માછલનાળાની સાથે સાથે કબૂતરી ડેમ, ઉમરિયા ડેમ તેમજ કાલી 2 આ 3 ડેમો તેમની મહત્તમ સપાટીથી ઓવરફ્લો થવા પામ્યા છે। ત્યારે દાહોદના બાકીના જે ડેમો છે તેની વાત કરીએ તો પાટાડુંગરીમાં 52.13% પાણી ભરાઈ જવા પામ્યું છે। તેની સાથે સાથે વાલકેશ્વરમાં 66.47% પાણી ભરાઈ જવા પામ્યું છે અને અદલવાડામાં 87% કરતાં વધુ પાણી ભરાઈ જવા પામ્યું છે। એટલે નજીકના સમયમાં કદાચ ઉપરવાસના વરસાદના પગલે વાલકેશ્વર ડેમ પર ઓવરફ્લો થાય તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે। ગરબાડા પંથકમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો છે, આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ 4 વ્હીલર ગાડી તણાઈ ગઈ હતી, જેમાં 2 યુવકો લાપતા થયા હતા। 2 યુવકોને હેમખેમ પરત લઈ લાવવામાં આવ્યા હતા। દાહોદ શહેરની સોસાયટીઓ હોય, નીચાણવાળા વિસ્તારો હોય, તમામમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। ચાકલિયા રોડ અંડરપાસને કેટલાક કલાકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। વેપારીઓની દુકાનોમાં પાણી ભરાઈ ગયા, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા। આમ કહી શકાય કે સ્માર્ટ સિટીનો મેકઅપ ઉતરી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। બરપોરા સર્કલ પર જાણે મિની સ્વિમિંગ પુલ બન્યો હોય તેમ બાળકો કિલોલ કરતા જોવા મળ્યા હતા। વાહન ચાલકો પોતાના વાહનોને ધક્કા મારતા નજરે પડ્યા હતા। પાણીમાં વાહનો પણ ડૂબી જવા પામ્યા હતા। એટલે એક રીતે દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીની ખેંચ વર્તાઈ રહી હતી, વરસાદની ખેંચ વર્તાઈ રહી હતી। જોકે હવે મેઘરાજા દાહોદ જિલ્લા પર મહેરબાન થતા વિતેલા 24 કલાકમાં સારો એવો વરસાદ વરસતા જિલ્લાના 7 ડેમો પૈકી 4 હવે ઓવરફ્લો થઈ ગયા છે અને 3માં 50% કરતાં વધુ પાણી ભરાઈ જવા પામ્યું છે। સાથે સાથે ડેમોમાં પાણી ભરાઈ જવા મામલે હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પહેલેથી જ એક્ટિવ હતું, પરંતુ હવે જે નીચાણવાળા વિસ્તારો છે તેમને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે। વરસાદના પગલે દાહોદનો ઐતિહાસિક છાપ તળાવ પણ છલોછલ ભરાઈ જવા પામ્યો છે। પિકનિક સ્પોટ તરીકે ગણાતા કાલી ડેમમાં પણ નવા નીર આવતા કાલી ડેમ પણ હવે ઓવરફ્લો થયો છે। આ દ્રશ્યો આપ કાલી ડેમના જોઈ રહ્યા છો। ગઈકાલે ઉપરવાસના વરસાદ અને દાહોદ જિલ્લામાં જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો, કાલી ડેમ પણ ઓવરફ્લો થવા પામ્યો છે। તો દર્શક મિત્રો, આપને આ વરસાદને લઈને અમે તમને દાહોદ જિલ્લાની તમામ અપડેટ આપી છે। વિડીયોને લઈને તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।